પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો વાણી અને વંશની જેમ હંમેશા સાથે રહેતા એવા જગતના માતા પિતા પાર્વતી અને પરમેશ્વરના ચરણોમાં ઘટી ગયું તાપી નદીના કિનારે વસતી પ્રકૃતિના ઘોર અંતે એકમાત્ર આપણી સંસ્થા 1924 થી કાર્યરત શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતીએ સ્થાપિત કરેલી એકમાત્ર આપણી સંસ્થા જ્યારે તેના સંપૂર્ણ 100 વર્ષ પૂર્ણ થયા છે એવી એકમાત્ર આપણી સંસ્થા શ્રી તાપી બ્રહ્મચાર્ય સભા ટ્રસ્ટ આપણી આન માન અને શાન એવી આપણી સંસ્થા જ્યાં ઉચ્ચ શિક્ષણની સાથે ઉચ્ચ આદર્શ જીવન પ્રાપ્તિ થાય એવી આપણી સંસ્થા હિન્દુ ધર્મમાં વાત કરે છે શિક્ષણની આદર્શની સંસ્કારની શિક્ષિત એટલે શિક્ષણ મેળવવું શિક્ષણનો અર્થ ફક્ત પુસ્તકીય શિક્ષણની પદ્ધતિમાંથી પ્રાપ્ત થયેલા જ્ઞાન પૂરતો જ નથી પરંતુ મનુષ્યના મન અને હૃદયને વિકસિત કરવું માણસની અંદર જે કંઈ શક્તિ પડી છે તે રમતનું યજ્ઞ એટલે શિક્ષણ શિક્ષિત થવું એટલે શીખવાનું થવું આગળ પહેલા કે જે શિક્ષણ મનુષ્યના મન અને હૃદયને સાબિત બનાવે તેનું મૂલ્ય કોઈ પણ યુગમાં આંકી શકાય નહીં સ્વીકાર્ય બને જે શિક્ષણ દુનિયા ધર્મના જ્ઞાની ન બનાવી શકે તેવી વ્યવસ્થા ક્યારેય પણ વ્યક્તિને વિશ્વ સાથે જોડી શકે જે શિક્ષણ માણસને સતાવા તૈયાર થાય ભોગ વિલાસ ના ધર્મના ગુનાહ બનાવે બીજાનું રક્ત ચૂસીને તગડો બનાવે એવી શિક્ષણ વ્યવસ્થા અધિકૃતવે નહીં ભ્રષ્ટતા છે શિક્ષણની સાથે આદર્શ રાખવામાં આવે તે સર્વશ્રેષ્ઠ સ્વામીને મળવા માટે એના પિતા છે તે એના પુત્રને લઈને આવે છે તો પુત્ર એ સારી એવી ડિગ્રી પ્રાપ્ત કરેલો હોય છે એ સારો એવો એક ઊંચી પોસ્ટ પર હોય છે પરંતુ એના પિતા એ સ્વામી પાસે લઈને જાય છે અને એ સ્વામીને એમ કહે છે કે મારો પુત્ર છે ને એ સિગરેટ પીતા શીખી રહ્યો છે તો બંને જ્ઞાન પર સિગરેટ પીતા શીખી રહ્યો છે ત્યારે સ્વામીએ એક પહેલો અને એક સારો એવો સવાલ કર્યો શું તમે સિગરેટ પીવો છો શું તમે સિગરેટ પીવો છો ત્યારે એના પિતાનો જવાબ સાંભળ્યો એના પિતાએ કહ્યું કે હા હું સિગરેટ પીઉં છું